હેલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 14 નવેમ્બર 2025 અને સવારના 5 વાગ્યાનો સમય છે। આપણે બજાર ભાવ જોઈએ તો અત્યારમાં જે વસ્તુમાં સોલ્ટેજ હોય એનું મોડેકથી બજાર ભાવ થોડોક વધી જાય છે અને જે વસ્તુમાં વધારે આવેલું હોય માર્કેટમાં એનો મોડેકથી ભાવ ઘટી જાય છે। તો આ સવારના 5 વાગ્યાનો ભાવ છે। આપણે જોઈને તો આ આમળા છે જે 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આમળા, અને જે હોલસેલ ભાવ છે। આજે ફુલાવર પણ બહારનું પાર્સલ આવેલું છે જે 25 રૂપિયા કિલો વેચાય છે ફુલાવર, જે ભાઈ મુન્નાભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે। આપણે ભારત ટ્રેડિંગમાં જોઈને તો આ ગાજર, જે નાયલોન ગાજર શિયાળાની સિઝનમાં આવે છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે એકદમ લાઇટિંગ વાળું નાયલોન ગાજર। કાચી કેરીમાં જોઈને તો 65-70 રૂપિયા સુધી કિલો વેચાય છે। રતાડું આવલું જે 55-60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગાજર, બોમ્બે ગાજર એમાં 40-42 રૂપિયા કિલો વેચાય છે, અને શિમલા 50-55-45 રૂપિયા કિલો પણ વેચાય છે। ને રમેશભાઈનું નામ છે, જે હોલસેલથી ભારત ટ્રેડિંગમાં જે વેચાણ કરે છે। આપણે સકરિયા જોઈને તો એમાં પણ એવરેજ 35-40 રૂપિયા કિલો વેચાય છે। લીલું કદ્દુ 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ હોલસેલ ભાવ છે। આપણે એપલ ગોટી જોઈને જે રીંગણું નાનું આવે 70 રૂપિયા કિલો વેચાય છે, અને વેરાય કૃપામાં મગનભાઈ જેનું હોલસેલ આ દાણાવાળા મૂકી દાણાવાળા ચોરામાં પણ 70 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયો છે। સારા છે, એકદમ ચોખ્ખા। તો જો બહારનું કારેલું પાર્સલ છે જે 70 રૂપિયા કિલો વેચાય છે, 60 રૂપિયા કિલો વેચાય છે। એક નંબર કારેલું છે જે હિતેશભાઈ રાધેશ્યામમાં વેચે છે। આપણે જોઈને તો આ કાચા કેરાની વેરાયટી છે, અને આસોદરથી ભાઈ આવે છે, અને ભાઈનું નામ છે, અને જે આસોદરથી આવે છે, જે આ હોલસેલ કેળાનું વેચાણ થાય છે। 7-8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા કેળા, અને માર્કેટમાં એક પેઢીમાં આવે છે જે વસંતરાય પ્રભુમાં, અને ઘણો બધો માલ આવે છે, અને હોલસેલ ભાવ વેચે છે। આપણે જોઈને તો સારી એવી 4G મરચી છે, જે એવરેજ બજાર 40 રૂપિયા કિલો વેચાય છે, અને ટિંડોરામાં જોઈને તો 60 થી લઈને 65 રૂપિયા સુધી કિલો ટિંડોરા વેચાય છે, જે વસંતરાયમાં વેચે છે। આપણે જોઈને તો અત્યારે માર્કેટમાં પરવરમાં એકદમ શોર્ટેજ છે, અને બજાર ભાવ એમ જોઈને તો 70+80 રૂપિયા સુધી પરવર વેચાય છે। નાનું એવું છે કે પરવરમાં સારી એવી શોર્ટેજ છે। આપણે લીલી હળદર જોઈને તો એવરેજ બજાર શિયાળો છે, પણ હોલસેલમાં એવી નીચી બજાર છે કે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈનું નામ છે, જે હોલસેલથી આ હળદરનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ રીંગણા છે જે ઓળાના, જે 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો માર્કેટમાં તુરિયા બહુ ઓછા દેખાય છે। અહીંયા આપણે જોઈએ તુરિયા જે 100 રૂપિયા કિલો વેચાય છે। તુરિયા પણ એકદમ સારા એવા ફ્રેશ છે, અને 100 રૂપિયા કિલો વેચાય છે, જે અમિતભાઈ મારુતિ ટ્રેડિંગમાં હોલસેલથી વેચાણ કરે છે। અને બીજી એક વેરાયટી આપણે જોઈને તો મારુતિ ટ્રેડિંગની ફેમસ છે, કે જેમાં ગુલાબી રીંગણું હોય જ છે તેજી મંદીમાં,
જે 80 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું. જો ગુલાબી એક નંબર છે અને જે ભાઈ રમેશભાઈ વેચે છે. આપણે અત્યારે જોઈએ તો ગણેશ ટ્રેડિંગમાં ગલકા આવેલા છે અને માર્કેટમાં ગલકા પણ બહુ ઓછા છે. જે આપણે ખેડૂતના એના લોકલ ગલકા છે અને 70 રૂપિયા કિલો વેચાય છે ગલકા. અને આ વઢવાણી મરચી જોઈને તો 15-20 રૂપિયા કિલો વેચાય છે મીડિયમ વઢવાણી મરચી. અને મુકેશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલમાં ગણેશ ટ્રેડિંગમાં જે વેચાણ કરે છે. આપણે માર્કેટમાં જોઈએ તો એપલ પણ આવે છે અને મીડિયમ એપલ છે જે 40 રૂપિયા કિલો વેચાય છે. આમાં વજન કેટલું આવે? જે 14 કિલો જેવો વજન આવે છે. અને વિજયભાઈ ભાઈનું નામ છે જે આ એપલનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો માર્કેટનું એક નંબર લાઇટિંગ વાળું મરચું પણ બજાર નીચે હોવાના હિસાબે 30 રૂપિયા કિલો વેચાય છે. જે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. આવું મીડિયમ મરચું તો 20 રૂપિયા કિલો પણ વેચાય છે. ફુલાવરમાં જોઈને તો હારી ફારી 400 રૂપિયા સુધી ઉધડી વેચાય છે. જે મોટા ફુલાવર એ માનો ને કે 12-13 જેવા આવે છે. બાકી 250 થી લઈને 400 રૂપિયા સુધી ઉધડી ભારી ફુલાવરની વેચાય છે. આપણે ગુવારાઈનો લોકલ છે જે 100 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે ગુવારમાં. આપણે જોઈએ તો આ લાઇટિંગ વાળું સારું એવું ગુલાબી છે જેમાં ભાવ 80 રૂપિયા કિલો થાય છે. અને SJ કુંડલિયામાં મનસુખભાઈ હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ પુરિયાવાળા ચોરા આમાં પણ તેજીના હિસાબે 200 રૂપિયાનું વધુ બંડલ વેચાય છે. જે 2.5-3 કિલો જેવો વજન આવે છે. 200 રૂપિયા ભાવ છે. જે રાજેન્દ્રભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ લોઠડાથી આ ચોરા લઈને આવે છે પુરિયાવાળા. આપણે ભીંડો જોઈએ તો જે 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલામાં ભીંડામાં બજાર ભાવ થઈ ગયો છે. આપણે જોઈએ તો વાલોરમાં 70 રૂપિયા કિલો છે. જે વાલોર શિયાળા જેવી એક નંબર છે 70 રૂપિયા કિલો છે. અને જે ભાઈ લાખા પરથી આવે છે તળસીભાઈ વાલોર લઈને. આપણે કોબીસમાં જોઈએ તો 20 રૂપિયા કિલો વેચાય છે સારું કોબીસ. અને આવું પાંદડા ઉખેડેલું હલકું હોય ને એ 15 રૂપિયા કિલો પણ વેચાય છે. બાકી એક નંબર કોબીમાં 20 રૂપિયા કિલો બજાર છે. આપણે વાલ જોઈએ તો વાલમાં પણ તેજી છે. જે 100 રૂપિયા કિલો વેચાય છે વાલ. આપણે પીળી મરચી જોઈએ તો 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ તો આપણી અહીંની લોકલ દૂધી છે જેમાં 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને મનુભાઈ ખેડૂતનું નામ